વિજય પાસે નહીં, એના પપ્પા પાસે જઈ રહી છું. મને તો ડર લાગી રહ્યો છે ગીતા. આ તો વિજયની ચાલ હોય એવું લાગે છે. તારે ત્યાં ના જવું જોઈએ. સામે કિચડ છે છતાં તું કૂદકો મારવા કેમ ઈચ્છે છે? એ કિચડમાં આજે કમળ ખીલ્યું છે, એક નવો બદલાવ આવ્યો છે, અને જો આપણે સપોર્ટ નહીં કરીએ તો આપણને પાપ નહીં લાગે? વિચારો. આ પાપ પાપની વાત છોડ. જો તારી સાથે કંઈ ખોટું થયું તો તું જિંદગી પર પસ્તાઈશ. તારા સારા માટે કહીએ છીએ ગીતા. સપોર્ટ કરનાર લોકો આવી વાતો ના કરે. એની ફેમિલી અત્યારે મુશ્કેલીમાં છે. એ લોકો જાતે બધું સોલ્વ કરી લેશે, તું છોડ. કંઈ સારું ન થયું એટલે જ તો વિજય ફોન પર રડી રહ્યો હતો કે હું એના પપ્પા સાથે વાત કરું એવી રિક્વેસ્ટ કરી. ભલે જે હોય એ, તારે ત્યાં ના જવું જોઈએ. ત્યાં જોખમ છે એવી મને બહુ સ્ટ્રોંગ ફીલિંગ આવી રહી છે. હું ના ગઈ તો એમની ફેમિલી જોખમમાં મુકાશે એવી મને સ્ટ્રોંગ ફીલિંગ આવે છે. તમે લોકો એ ન ભૂલશો, મારો પરિવાર તકલીફમાં હતો ત્યારે સૂર્યપ્રકાશજીએ અમારી મદદ કરી હતી. એમના લીધે અમને અમારું ઘર મળ્યું, અમારી મુશ્કેલીઓ દૂર થઈ. અને એ જ કારણે સૂર્યપ્રકાશજી એમના ઘરથી દૂર થઈ ગયા, એટલે એમના પરિવાર પર મુશ્કેલી આવી છે. જો આવા સમયે હું એમની મદદ ન કરું તો હું માણસ જ ન કહેવાઉં. એમના દીકરાએ જે ભૂલ કરી, મંત્રીજીએ એને સુધારી. મેં એમના દીકરાની કમ્પ્લેન કરી, એમનો પરિવાર વિખૂટો પડી ગયો. એટલે એમને એક કરવા મારી જવાબદારી બને છે. સૂર્યપ્રકાશ સરને ગમે તે રીતે કન્વિન્સ કરીને એમને ઘરે મોકલી દઈશ. વિજય હવે સુધરી ગયો છે, હું એનો સાથ આપીશ. શું થયું યાર? તું વારંવાર દરવાજા તરફ કેમ જોવે છે? જોઈ નથી રહ્યો. મારું ઘર ખુલ્લું છે. અતિથિ પધારો કહીને એમનું સ્વાગત કરવા માટે વેઇટ કરું છું. જો એવી જ વાત હોય તો પીવાની શું જરૂર હતી? હવે આગળનો જે પ્રોગ્રામ થવાનો છે એના માટે આ જરૂરી છે. મનની બધી ભડાસ આનાથી નીકળી જાય છે. આ બહુ અસરકારક છે. એટલે વિજય, તું ગીતા સાથે શું કરવાનો છે? એટલે આ તો કઈ પૂછવાની વાત થોડી છે. એ છોકરી પોતાની મરજીથી અહીંયા આવી રહી છે તો આ તો અન્ડરસ્ટુડ છે બેટા. યાર બહુ મોડું થઈ ગયું છે, એ હજુ સુધી આવી કેમ નહીં? એ વિજય શાંત બેઠો છે અને આવતાવડો થઈ રહ્યો છે. એને ફોન કરે તો ટાઈમ થઈ ગયો. અત્યાર સુધીમાં તો આવી જવું જોતું તું એને. સાયકલ છે એની પાસે, લેટ તો થાય જ ને. અહીં જલ્દી પહોંચવા માટે એ બિચારી ગાડી લઈને થોડી આવવાની છે. યાર વિજય, તું એની સાથે જે કરવાનો છે એનાથી એની જિંદગી બરબાદ થઈ જશે યાર. મને લાગે છે તારે આવું ન કરવું જોઈએ. આ બોટલ ફોડીશ તારા માથે. મેં તને અહીંયા એની તરફદારી કરવા નથી બોલાવ્યો. મારી ઇમેજ ખરાબ થઈ છે, એની પીડા તને નહીં સમજાય. સોરી વિજય, સોરી વિજય. હું મારા દુશ્મનને માફ નથી કરતો, સમજો? ગીતાનો ફોન. વિજય, ગીતાનો ફોન આવી રહ્યો છે. હા ગીતા. હા વિજય, હું ફાર્મ હાઉસની બહાર ઊભી છું. લોકેશન પણ અહીંનું જ છે. અંદર ક્યાં જવાનું છે? હા, અંદર આવ અને ત્યાંથી રાઈટ ટર્ન લે. એ રસ્તો સીધો ફાર્મ હાઉસ તરફ જાય છે. તું પણ ત્યાં જ છે ને? હા, હું પહેલા ત્યાં જ હતો, બહાર તારી રાહ જોતો હતો. પણ ડેડ કોઈ કામથી બહાર આવ્યા અને મને કહેવા લાગ્યા કે આટલો ગુસ્સો કર્યો છતાં તું અહીં જ છે. ચલ ભાગ અહીંથી, મને તારું મોઢું ના બતાવીશ.
ડેડના ગુસ્સા સામે મારું તો કંઈ ચાલવાનું જ નથી ને. એટલે હું ત્યાંથી અડધો કિલોમીટર દૂર ચાની કીટલીએ ઊભો છું. અચ્છા, હવે જો કોઈ વ્યક્તિ ડેડને મનાવી શકે એમ હોય તો એ માત્ર તું જ છે ગીતા. એટલે હું એકલી અંદર જાઉં? કેમ? તું નથી જવાની કે શું? ના ના, કેવી વાત કરે છે વિજય? હું કોઈને જાણતી નથી. પેલા સિક્યોરિટી અને પેલા પીએ. અત્યારે ત્યાં કોઈ નહીં હોય ગીતા. અને આમ પણ ડેડે મને એકલો રહેવા દો એમ કહીને બધાને ભગાડી મૂક્યા છે. એટલું જ નહીં, એમને મારા કારણે પસ્તાવો થઈ રહ્યો છે એટલે એમણે રાજીનામું આપવાનો વિચાર કરી લીધો છે. અને એમણે રેઝિગ્નેશન લેટર પીએને આપ્યો હતો, પણ મેં એ લેટર પીએ પાસેથી લઈ ગિરીશને આપી દીધો છે. તું ડેડને મળે એ પહેલાં જ હું એ લેટર તને પહોંચાડું છું. પણ હું એ લેટર લઈને શું કરીશ? પ્લીઝ એમને કોઈ રીતે મનાવી લે તું. રાજીનામું પાછું લેવા એમને સમજાવજે તું. ઓકે, ઓલ ધ બેસ્ટ ગીતા. હવે મારી જિંદગી અને મારા પરિવારનું ભવિષ્ય તારા હાથમાં છે. સાંભળો, હવે જલ્દી બધું અહીંથી ખાલી કરી દો. જલ્દી કરો, જલ્દી જલ્દી જલ્દી, કમ ઓન. ચિન્ટુ, વિલી, રોકી, તમે ત્રણે એની નજરમાં બિલકુલ ના આવતા. એનું આ ફાર્મ હાઉસમાં આવવું, રૂમમાં એન્ટર કરવું, કમ્પ્લીટ શૂટ કરવું પડશે. અને બહાર જતી વખતે પણ રેકોર્ડિંગમાં કશું મિસ ન થવું જોઈએ. કમ ઓન કમ ઓન કમ ઓન, ગો ફાસ્ટ ગો ફાસ્ટ. જીજુ, જીજાજી નહીં, ભાનુમતી. બેના હું સર મોઢા પર સ્માઇલ દેખાઈ રહી સર. સ્ટોરીમાં કોઈ નવો ટ્વિસ્ટ છે કહું? હું નીકળ્યું રિઝલ્ટ. આપણું કામ થઈ ગયું. એટલે જીજુ મારા આંસુઓથી પીગળી ગયા, મારી એક્ટિંગમાં ફસાઈ ગયા અને મને કહ્યું તને જે ઠીક લાગે એ કર. છોકરીવાળાને બોલાવવાનું કહ્યું છે. બેના તું જીતી જઈ. હા, આ જીત મેળવવામાં તને પણ શ્રેય જાય છે. તો પછી હું ખાલી બોલતો પોપટ નહીં હો. જીજુ ના આવતાની હાથે જ બધી ગુરુજી વાળી વાતો એમના મગજમાં ફિટ કરી દીધી. અને વધારાની બધી વાત કરી કે તમારા મને કોક ઠેસ ન પહોંચે એવું વિચારીને મારી બેનાએ તમને કોઈ કહ્યું નહીં. આ વિચારનો કીડો મેં એમના મગજમાં ફિટ કરી દીધો. આજે એ કીડાનો બહુ મોટો ફાયદો થયો છે. જાણતા અજાણતા જ આ વખતે તારા હાથે એક સારું કામ થયું. સમસ્યાનું સમાધાન થયું. આ સીતારાન મગજ કોઈ જેવું તેવું નહીં બેના. સામાન્ય રીતે હું એવા આઈડિયા બહાર નહીં કાઢતો બેના. અને જર કાઢું છું ત્યારે મારો આઈડિયા ફ્લોપ નહીં જતો બેના. યુ નો હુ આઈ એમ. ગુડ. થેન્ક યુ. ખાલી ગુડ બોલવાથી કોમ ના ચાલે બેના. શાબાશ કહીને પીઠ થપથપાવી પડે. લ થપથપાવ. શાબાશ. બેના એક વાત તો કહેવી જ પડશે હો. પહેલા તો મને જીજુનો ગુસ્સો જોઈને એવું લાગેલું કે વિજયના લગ્ન એકાદ વર્ષ માટે તો કન્ફર્મ પોસ્ટપોન થઈ ગયા. પણ બેના તારું સંમોહન અસ્ત્ર કોમ કરી જ જીવ. મેં તો મારા આંસુને શસ્ત્ર બનાવ્યા હતા. હા, શસ્ત્ર હોય કે અસ્ત્ર, આપણે તો ગુરુજીએ કહ્યું એ પ્રમાણે એમના શાસ્ત્ર પર ચાલવાનું છે. એ પણ કઈ કહેવાની વાત છે ભઈલા. અને એને તું ચાણે ભૂલી ના શકે બેના. આ તો ગીતાએ વચ્ચે ટપકીને બેન્ડ બજાવવાનું શરૂ કરી દીધું છે અને આવું ગુરુજીએ જ કહેલું. બેના આ વાત તાર મગજમાં બેહાડી દેજ. એટલે જ
વલસાડવાળી છોકરી સાથે વિજયના લગ્ન જલ્દીમાં જલ્દી કરાવી દેવા જોઈએ. ને એના માટે મારે શું કરવાનું છે? એ છોકરીવાળાને આપણે જલ્દીમાં જલ્દી પાછા બોલાવવા પડશે. કાલે છોકરીના મા બાપ વિથ છોકરી અહીં હોવા જોઈએ. એટલે એના મા બાપ હાથે છોડીને બોલાવી જરૂરી છે બિયાના? હા, જલ્દી ફોન કર. હમણાં કરું બિયાના, જસ્ટ અ મિનિટ. વલસાડ વાળી સોડીના પપ્પા વી થી શરૂ થાય છે. હલો ગીતા, તારી કિસ્મત ગમે તેટલી પાવરફુલ હોય પણ એનો પાવર મારી સામે નહીં જ ચાલે. વિજયના લગ્ન તને રોકશે, તારે અટકવું જ પડશે. ત્યાં ઘરમાં જરૂર પગ મૂક્યો છે પણ મારી જિંદગીમાં હું તને પગ નહીં જ મૂકવા દઉં. ખબર નહીં સૂર્યપ્રકાશ સર ક્યાં છે, ક્યાં મળશે એ? ગીતા, ગીતા, ગિરીશ, એ મંત્રીજીનો રેઝિગ્નેશન લેટર વિજય તને આપવા કહ્યું તું. જો ગીતા, વિજયે ભૂલ કરી છે ને અમારાથી એ ભૂલ થઈ ગઈ છે. અમે માનીએ છીએ પણ હવે એ સાવ સુધરી ગયો છે. એને આવી રીતે સજા ન મળવી જોઈએ. બિચારાની ફેમિલી રસ્તા પર આવી શકે છે. એના પપ્પાનું માન સન્માન બચાવવું હવે તારા હાથમાં છે. ગીતા, એમને આ રેઝિગ્નેશન લેટર ન આપવા સમજાવો. એમને એવું કહે છે કે એ આ લેટરને ફાડીને નાખી દે. પ્લીઝ ગીતા. હું મિનિસ્ટર સર સાથે વાત કરીશ. એ ક્યાં છે? યા પગથિયા ચડીને ઉપર જઈશ ને ત્યાં રાઈટ સાઈડમાં એક રૂમ છે, ઈ ત્યાં જ છે. વળી મને જોશે તો ગુસ્સે થશે એટલે હું નથી આવતો. તારી એકલી જ જવું પડશે. જઈશ ને ગીતા? હું જરૂર જઈશ ગિરીશ.
જી કોફી મળી ગઈ ને મને. હવે તારા ઓજી કહેવાથી ફેર નહીં પડે. તમને ઠીક તો છે ને? પૂરી રીતે તો હું ત્યારે જ ઠીક થઈશ જ્યારે ગીતાના લગ્ન થઈ જશે. ગીતાના લગ્ન થઈ જશે. અત્યારે બીજી સારી વાત કરીએ. હવે એવું તે શું થયું છે? જી ગીતાએ આપણા પર આવેલી મુશ્કેલીઓને કેટલી સારી રીતે સંભાળી, કેટલું સરસ સમાધાન કર્યું. અચ્છા, એટલે તારો કહેવાનો અર્થ એવો છે કે તારી દીકરી બહુ સારી છે ને મારે તારી દીકરીના મન ભરીને વખાણ કરવા જોઈએ, એમ જ ને? એના વખાણ નથી કરી રહી. એ મુશ્કેલીના સમયે આપણી સાથે આટલી મોટી મુશ્કેલી ઊભી કરનાર પણ એ જ હતી ને. આ મંત્રીના દીકરાનું ચરિત્ર ખરાબ છે, હું એ વસ્તુ માનું છું, પણ તારી દીકરીએ એ વાંદરાને પથ્થર મારવાની શું જરૂર હતી? આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. આને જ કહેવાય પોતાના જ પગ પર કુલાડી મારવી. બૂમો પાડી પાડીને ના પાડી હોવા છતાં પણ પોતાની જ મનમાની કરવા વાળી તારી દીકરી ગીતાના કારનામા પર હું શું તાળીઓ વગાડીને નાચું એમ? કે પછી મારા નસીબમાં આવી દીકરી કેમ છે એવું વિચારીને મારા જ માથે જૂતા મારું કે શું? બોલ. જી શું થયું? તમે આટલો ગુસ્સો કેમ કરો છો? વાત આખી ગુસ્સાની છે જ નહીં સુશીલા, જવાબદારીની છે. ને ગીતા નામની જવાબદારી બહુ મોટી બલા છે જે સરળતાથી પીછો નહીં છોડે. હવે જ્યારે તારી આ દીકરી લગ્ન કરીને પોતાના પતિના ઘેર જશે ને ત્યારે જ આ બલા ટળશે. જો તારી દીકરીએ ભૂલથી પણ ક્યારે મારું નાક કપાવ્યું છે ને તેનું પરિણામ બહુ ખરાબ આવશે. મારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. મે બી આ જ રૂમ હશે. સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર. સૂર્યપ્રકાશ સર, મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર. મિનિસ્ટર સર, સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર, સૂર્યપ્રકાશ સર. મિનિસ્ટર સર.